સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમની સરાહનીય કામગીરી. રિક્ષામાં 20 તોલા સોના દાગીનાનો થેલો ભૂલેલ બહેનને પરત આપ્યો. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમની સરાહનીય કામગીરી. રિક્ષામાં 20 તોલા દાગીનાનો થેલો ભૂલી ગયેલ બહેનને પરત આપ્યો. સુરેન્દ્રનગર શહેરના કરમણપરા વિસ્તારમાં રહેતા જહાનવીબેન ગૌતમભાઈ ગમારા પોતાના બહેનના પ્રસંગમાં સુરેન્દ્રનગરના કુંભારપરામાં જવા માટે ટીબી હોસ્પિટલ પાસે આવેલ રામકુટીર રોડમાં એક રિક્ષામાં બેસી નીકળ્યા હતા. તેમજ તેઓની પાસે રહેલા થેલામાં 20 તોલા સોનાના દાગીના હતા. દરમિયાન કુંભારપરા ખાતે આવી જહાનવીબેન રિક્ષામાં ઉતરેલા અને પોતાનો 20 તોલા સોનાના દાગીનો ભરેલ થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા. આથી જહાનવીબેન તાત્કાલિક સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન આ બનાવની હકીકત જણાવી હતી. ત્યારે પ્રો નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે પીઆઈ એમએચ પઠાણે પોલીસ સ્ટાફને બોલાવી અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટીમને કમાન્ડ કંટ્રોલ રૂમ નેત્રમ સુરેન્દ્રનગર ખાતે સીસીટીવી ફૂટેજ જોવા મોકલી આપી હતી. તેમજ બીજી ટીમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી બનાવ જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈ અજાણ્યા રિક્ષાના નંબરની ઓળખ થાય તેવા પ્રયત્ન કરવામાં મોકલી આપ્યા હતા. દરમિયાન કમાન્ડ કંટ્રોલ રૂમ નેત્રમ દ્વારા આ બહેનને જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબર ધ્યાન આવ્યો હતો. આથી રિક્ષા ચાલકને શોધી કાઢી સોનાના દાગીના ભરેલ થેલો રિક્ષાની પાછળની સીટમાં ભૂલી ગયેલ હતા તે શોધી કાઢ્યો હતો. આ 20 તોલા સોનાના દાગીના ભરેલો થેલો મૂળ માલિક જહાનવીબેન ગૌતમભાઈ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનને બોલાવી તેમને પરત સોંપી માનવતાની મિસાલ કાયમ કરી પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કામગીરીમાં પ્રો નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, પીઆઈ એમએચ પઠાણ, પીએસઆઈ એઆર ડાંગર, ઝેડેલ ઓડેદરા, એનડી ચુડાસમા, દિલીપભાઈ અજીતસિંહ વગેરે પોલીસ ટીમ દ્વારા બહેનના દાગીના પરત અપાવેલ હતા. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર.